ગણતરી સ્માર્ટ સિટીમાં થાય છે, પણ અત્યારના શાસકો અને અધિકારીઓ સ્માર્ટ કામ કરતા હોય તેમ લાગતું નથી. અમદાવાદ કોર્પોરેશન વારંવાર બુદ્ધિનું દેવાળું ફૂંકે છે. વધુ એક ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. વાત વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીની. શું કર્યું અણઆવડતનું એએમસીએ કામ? જુઓ આ રિપોર્ટમાં. અમદાવાદ ગુજરાતનું હૃદય, પણ આ હૃદયના ધબકારાને રોકવાનું કામ કોણ કરી રહ્યું છે? જવાબ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ₹500 કરોડના ખર્ચે શરૂ થયેલો વ્હાઇટ ટોપિંગ રોડ પ્રોજેક્ટ સેજપુરમાં નિષ્ફળતાનું નવું ઉદાહરણ બની ગયો છે. રોડ બનાવતા પહેલા જાહેર શૌચાલય દૂર કરવાનું ભૂલી જનાર એએમસીએ શૌચાલયની આસપાસ રોડ બનાવી દીધો. આ તો એવું છે કે ઘર બનાવતા પહેલા નકશો જ ભૂલી જવો. આ સાહેબ આ મોટા એન્જિનિયર છે, આ પહેલાંથી એને કામ કરવાનું જોઈએ કે આ બધું નકશો પાસ કરવા તો પહેલાં તમને આ મોટરીનું જે સોલ્યુશન છે એ કાઢવું પડે તમારે. આ તો બધા મોટા એન્જિનિયર ભણેલા છે અને મ્યુનિસિપલના મોટા અધિકારી એટલા ભણેલા છે કે આ નિકાલ નહીં કર્યું હજી સુધી. એમ જ રોડ બનાવી દીધું છે, મોટરી એમ જ વચ્ચે છોડી દીધી છે. કોન્ટ્રાક્ટર છે એ મરજીની કામ ઉપર કરે પોતાની મરજી. જ્યારે ક્યારે કામ બંધ કરી નાખે છે વચ્ચે અને ક્યારે ચાલુ કરી નાખે છે. પહેલાં 80% ધંધો ઓછો થઈ ગયો હતું. કોઈ કોર્પોરેટર, કોઈ તમારા એમએલએ અત્યાર સુધી કોઈ અહીંયા ફરકવા સુધી નથી આવ્યો. એક વર્ષ તમે આટલી કામગીરી કરવામાં લાગે તો કેવી રીતે એને વચ્ચે મૂતડી તમે ઊભી રાખી દીધો, જેની અમે એપ્લિકેશનો આપી છે. ભાઈ આ વચ્ચે અંદર જુઓ તો દારૂઓની થેલી જ પડી છે. ન્યુસન્સ જ છે આખો અહીંયા, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તો એને કેવી રીતે કરવાનું છે સમજાતું જ નથી. જૂન 2025 સુધી કામ પૂરું કરવાની શરત હોવા છતાં હજી અડધું કામ પણ પૂરું નથી થયું. એએમસીના શાસકો અને અધિકારીઓની આળસ અને અણઆયોજનથી સેજપુરના ધંધા રોજગાર ખતમ થવાની કગારે છે, અને આ બધાની વચ્ચે રાજકીય દોષારોપણનો ખેલ ચાલી રહ્યો છે. 2 साल पहले से भारतीय जनता पार्टी ने वादा किया गया था कि वार्ड दीठ 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे, लेकिन ये व्हाइट टॉपिंग की पद्धति से बनने वाले रोड कहीं ना कहीं भारतीय जनता पार्टी का ये कहना था कि अहमदाबाद शहर के लिए सहायता बनेगा, लेकिन ये सहायता तो नहीं, लेकिन अहमदाबाद शहर की जनता के लिए सर दर्द समान जरूर बन चुका है. व्हाइट टॉपिंग रोड सिर्फ सेजपुर में ही नहीं, समग्र अहमदाबाद में जहां पर भी उसके कार्य चल रहे हैं, बहुत धीमी गति के कारण अहमदाबाद शहर में लगातार ट्रैफिक की समस्या हो, धूल मिट्टी की समस्या हो, अहमदाबाद शहर की जनता को परेशानियों का सामना करना पड़ रहा है. વચ્ચે યુરિનલ ટોયલેટ આવતું હતું, પણ યુરિનલ ટોયલેટની વોર્ડ કમિટીમાં ઠરાવ થયેલ ન હોય એના હિસાબે યુરિનલ ટોયલેટ તોડવાનું રહી ગયું હશે. હાલ મારા જાણવા મુજબ 4 કાઉન્સિલરના લેટરો વોર્ડ ઓફિસમાં જમા કરાયેલ છે. પૂર્વ ચેરમેન મધેભાઈ દેસાઈ જોડે વાત થયા મુજબ એ લોકોનું હવે તોડવાનો હુકમ કરેલ છે. આ રાજકીય ખેલમાં જનતા પીસાઈ રહી છે. એએમસીના શાસકો અને અધિકારીઓની આ બુદ્ધિનું દેવાળું ફૂંકવાની આદત હવે શહેરની પ્રગતિને ખતમ કરી રહી છે. 500 કરોડના પ્રોજેક્ટ, અડધું કામ અને વચ્ચે શૌચાલય. આ છે અમદાવાદની स्मार्ट सिटी की हकीकत. सर ये टॉयलेट तो इतनी गंदगी करता है, यहाँ लोग दारू पीते इतनी गंदगी हरकत करते हैं, ये पूरे फ्लैट वालों को परेशान है. हम बोल बोल के थक गए, कोई सुनने को तैयार है नहीं. अब ये बीच में छोड़ दिया, अब उसका कोई मतलब है नहीं, ना हम साधन ला सकते ना कोई काम कर सकते. સવાલ એ છે કે આ નિષ્ફળતાની જવાબદારી કોણ લેશે? એએમસીના શાસકો કે અધિકારીઓ? કે પછી આ બધું ફરી એકવાર ફાઇલોના ઢગલામાં દટાઈ જશે? બુદ્ધિના પ્રદર્શનનું કામ વારંવાર કેમ એએમસી કરે છે? આવા તો અનેક સવાલ છે જેના જવાબની રાહ જનતા જોઈ રહી છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.